બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની વિરુદ્ધિની એકાદશી વ્રત કથા સાંભળશું. જો તમને અમારો આ વિડીયો સારો લાગે તો તમે અમારા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની વિરુદ્ધિની એકાદશી વ્રત કથા આ પ્રમાણે છે. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ તથા તેની વિધિ કઈ છે, તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તે મને કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિરુદ્ધિની છે. તે સૌભાગ્ય દેનારી છે. તે વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. જો આ વ્રત એક દુઃખી સ્ત્રી કરે છે તો તેને સૌભાગ્ય મળે છે. વિરુદ્ધિનીના પ્રભાવથી રાજા મંધાતા સ્વર્ગમાં ગયા હતા. આ રીતે ધંધુમાર આદિ પણ સ્વર્ગમાં ગયા. વિરુદ્ધિની એકાદશીનું વ્રત ફળ 10 સહસ્ત્ર વર્ષ તપસ્યાના કરવા ફળ બરાબર છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે એકવાર સુવર્ણદાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ વિરુદ્ધિની એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્ય આલોક અને પરલોક બંનેમાં સુખ પ્રાપ્ત કરે છે અને અંતમાં સ્વર્ગમાં જાય છે. હે રાજન, એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને આલોક અને પરલોકમાં મુક્તિ મળે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે હાથીનું દાન ઘોડાના દાનથી અધિક ઉત્તમ છે. તેનાથી ઉત્તમ તલનું દાન છે. તલથી સુવર્ણદાન અને સુવર્ણદાનથી અન્નદાન શ્રેષ્ઠ છે. સંસારમાં અન્નદાન સમાન કોઈ પણ દાન નથી. અન્નદાનથી પિતૃ, દેવતા, મનુષ્ય બધા તૃપ્ત થાય છે. શાસ્ત્રોમાં કન્યાદાન આના બરાબર માનવામાં આવ્યું છે. વિરુદ્ધિની એકાદશીના વ્રતથી અન્ન અને કન્યાનું દાનનું ફળ મળે છે. જે મનુષ્ય લોભમાં વશ થઈને કન્યાનું દાન લઈ લે છે તે પ્રલયના અંત સુધી નરકમાં પડ્યા રહે છે અથવા એમને આગળના જન્મમાં બિલાડીનો જન્મ લેવો પડે છે. જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યા દાન કરે છે તેના પુણ્યને ચિત્રગુપ્ત પણ લખવામાં અસમર્થ છે. જે મનુષ્ય આ વિરુદ્ધિની એકાદશીનું વ્રત કરે છે તેને કન્યાદાનનું ફળ મળે છે. વિરુદ્ધિની એકાદશીનું વ્રત કરનારે દસમના દિવસથી આ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. જેમાં એક કાંસાના વાસણમાં ભોજન ન કરવું જોઈએ. 2 માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ. 3 મસૂરની દાળ ન ખાવી જોઈએ. 4 ચણા, 5 ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. 6 શાક, 7 મધ અને 8 બીજાનું અન્ન ન ખાવું જોઈએ. બીજી વાર ભોજન ન કરવું જોઈએ. એ દિવસે જુગાર ન રમવો જોઈએ તથા શયન ન કરવું જોઈએ. એ દિવસે પાન ન ખાવું જોઈએ. દાંતણ ન કરવી જોઈએ. બીજાની નિંદા ન કરવી. ચાડી ચુગલી ન કરવી અને પાપીઓની સાથે વાતચીત પણ ન કરવી જોઈએ. એ દિવસે ક્રોધ ન કરવો જોઈએ. જૂઠું ન બોલવું જોઈએ. આ બધી વાતનો ત્યાગ કરવો જોઈએ. આ વ્રતમાં મીઠું તેલ અનવર્જિત છે. હે રાજન, જે મનુષ્ય આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય યમરાજથી ડરે છે તેમણે આ વિરુદ્ધિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ. આ વ્રતના મહાત્મ્યને વાંચવાથી 1 સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે. આનું ફળ ગંગા સ્નાન કરવાથી મળે છે તેનાથી પણ વધુ હોય છે. રીતે ચૈત્ર માસની કૃષ્ણ વદ પક્ષની વિરુદ્ધિની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપ નષ્ટ થઈ જાય છે. તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. બોલો વિરુદ્ધિની એકાદશીનો જય. બોલો વિષ્ણુ ભગવાનનો જય. બોલો લક્ષ્મી માતનો જય.